નમો નમઃ. સંસ્કૃત સંભાષણ પુસ્તિકાનું જે લવાજમ ભરવાનું છે એ લવાજમ ભરવા માટે થઈને આપણે કેવી રીતના આખી પ્રોસેસ છે તેને આ વિડીયોની અંદર આપણે સમજીશું. આપના સંસ્કૃત કક્ષ માટે અથવા તો આપની વિદ્યાલય માટે કે આપની સંસ્થા માટે આપણે આવી રીતના ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે સંસ્કૃત પુસ્તિકા છે જેનું આપણે વાર્ષિક, ત્રિવાર્ષિક કે પંચવાર્ષિય લવાજમ ભરી શકીએ છીએ. આપણે અહીં પંચવાર્ષિય લવાજમ ભરવાનું છે અને તેની સંપૂર્ણ પ્રોસેસ સમજીએ. સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું. ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ સંસ્કૃત સંભાષણ સંદેશ એવું ટાઈપ કરીશું. એ ટાઈપ કરતાની સાથે સૌથી પહેલાં જ આપણી સામે એક સંભાષણ સંદેશ નામની વેબસાઇટ આવશે. એ વેબસાઇટ આપણે ઓપન કરીશું. વેબસાઇટ ઓપન કર્યા બાદ આપણે સૌથી પહેલાં સાઇનઅપ કરીશું. તો સાઇનઅપ કરવા માટે થઈને ઉપર જ લખેલું છે સાઇનઅપ, એના ઉપર આપણે ક્લિક કરીશું. સાઇનઅપ ઉપર ક્લિક કર્યા બાદ આપણે અહીં આપેલી જે ડિટેલ છે એ બધી ફિલ કરી દઈશું. જેમાં સૌથી પહેલાં ફૂલ નેમની અંદર તમારું અથવા તો તમારી સંસ્થાનું નામ તમે રાખી શકો છો. ત્યારબાદ ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસ ખાસ મિત્રો અગત્યનું છે, કારણ કે ઈમેલ એડ્રેસ ઉપર તમને OTP મળશે. એટલે ઈમેલ એડ્રેસ તમારું પર્સનલ અથવા તો તમારી સ્કૂલનું તમે અહીં દાખલ કરી શકો છો. ત્યારબાદ મોબાઈલ નંબર, એ પણ તમે તમારો અથવા તમારી સ્કૂલનો દાખલ કરી શકો છો. એકાઉન્ટ ટાઈપની અંદર પર્સનલ એકાઉન્ટ એવું જ સિલેક્ટ કરવાનું છે. ભલે તમે શાળામાંથી કરતા હો છતાં પણ તમારે અહીં પર્સનલ એકાઉન્ટ સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે. શાળાના એકાઉન્ટની અહીં જરૂર નથી. અહીં ક્રિએટ કરવાનો છે. એ પાસવર્ડ એવો રાખવાનો કે જે તમને ખાસ યાદ રહી જાય. પર જે પાસવર્ડ ક્રિએટ કરો છો એ જ ફરીથી અહીં નીચે કન્ફર્મ પાસવર્ડની અંદર પણ તમારે ક્રિએટ કરવાનો છે. ત્યારબાદ અહીં આપેલા જે કેપ્ચા છે એ કેપ્ચા તમારે એન્ટર કરી દેવાના છે. કેપ્ચામાં જે તમને દેખાય છે એ જ કેપ્ચા તમારે એન્ટર કરવાના છે. આટલું કર્યા પછી તમારે નેક્સ્ટ કરવાનું છે. તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે સીધું જ તમને ઈમેલની અંદર એક OTP મળશે અને એ OTP તમારે અહીં OTP એવું લખાઈને આવે ત્યાં દાખલ કરવાનો છે. ત્યારબાદ OTP દાખલ કર્યા બાદની આગળની પ્રોસેસ આપણે ફરીથી એક વખત બધી ડિટેલ ભરીને પણ સમજી લઈએ તો જોઈએ. સૌથી પહેલાં હું આ બધું બ્લર એટલા માટે કરું છું, પર્સનલ ડિટેલ છે એટલે અહીં બ્લર કરી અને હું હાલ એ માહિતી રાખું છું. અહીં ક્રિએટ એકાઉન્ટ કરવા માટે થઈને મેં મારું નામ ટાઈપ કરી દીધું છે, ઈમેલ એડ્રેસ ટાઈપ કરી દીધો છે, મોબાઈલ નંબર નાખી દીધો છે, એકાઉન્ટ ટાઈપ મેં પર્સનલ રાખ્યું છે, પાસવર્ડ પણ ક્રિએટ કરી દીધો છે અને નીચે મેં જે કેપ્ચા આપેલા હતા એ જેવા બાજુમાં આપેલા છે એ જ કેપ્ચાને અહીં ટાઈપ કરી દીધા છે. ત્યારબાદ હું નેક્સ્ટ કરું છું. નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ એટલે સીધી જ ઓપન થશે અને ત્યાં તમારે OTP એન્ટર કરવાનો છે. આ OTP તમે જે ઈમેલ એડ્રેસ ટાઈપ કર્યું છે એ ઈમેલ એડ્રેસ ઉપર મળેલો હશે, જે 4 આંકડાનો હશે. તો હું OTP ટાઈપ કરી દઉં. મને આ OTP મળ્યો છે. એ OTP હું સબમિટ કરી દઈશ. જેવું સબમિટ કરીશ એટલે સક્સેસ આવી જશે અને ત્યારબાદ મારે લોગિન કરવાનું રહેશે. તો લોગિન કરવા માટે થઈને મેં જે પહેલાં ઈમેલ એડ્રેસ નાખ્યું છે અને જે પાસવર્ડ મેં હમણાં ક્રિએટ કર્યો છે એ પાસવર્ડ અને ઈમેલ એડ્રેસથી હું લોગિન કરીશ. તો લોગિન હિયર કરું છું અને હવે હું લોગિન થઈ જાઉં છું. લોગિન થઈ ગયા બાદ અહીં જે 3 લાઈન આપેલી છે બ્રાઉઝરની બાજુમાં, બ્રાઉઝની જગ્યાએ 3 ડોટ ઉપર ક્લિક કરીશ અને ત્યારબાદ હું સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરીશ. સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરતાની સાથે સૌથી પહેલાં સબસ્ક્રિપ્શન ટાઈપ લખેલું છે, ત્યાં પ્રિન્ટ એવું લખાઈને આવે છે. પ્રિન્ટ એ લખાયેલું છે તેને આપણે સૌથી પહેલાં લાસ્ટ 5 યર સુધી પહોંચાડી દેશું. આ જે બ્લુ લાઇન છે એને આખી બ્લુ કરી દેશું, જેથી કરી અને 5 વર્ષનું જે આપણું લવાજમ છે એ ભરવાનું થશે. ત્યારબાદ નીચે આવશું અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. એનાથી નીચે આપણે અત્યારે નહીં જઈએ, કારણ કે એ ઓનલાઈનને બીજી પ્રોસેસ છે. એટલે આપણે અહીં પહેલું જ જે 950 લખાઈને સીધું જ આવે છે એને આપણે 950 સુધી કરી દેશું, બરાબર, અને 5 યર કરી દેશું. કન્ટિન્યુ કરશું એટલે ચેકઆઉટ આવશે. ચેકઆઉટની અંદર આપણે એડ્રેસ એડ કરવાનું છે. હવે અહીં તમારું ફૂલ નેમ એટલે કે સંસ્થાનું નામ લખો, મોબાઈલ નંબર લખો, ફૂલ એડ્રેસ લખો, બરાબર, કે જેથી કરીને પરફેક્ટ રીતે તમને એ મળી શકે. તો ત્યારબાદ કન્ટ્રી લખો. કન્ટ્રીની અંદર આપણે અહીંથી સિલેક્ટ કરવાનું છે. એમાં ઇન્ડિયા આપણે સિલેક્ટ કરશું. ત્યારબાદ સ્ટેટની અંદર આપણે ગુજરાત સિલેક્ટ કરશું. સિટી તમારું જે કોઈ લાગુ પડતું હોય એ સિલેક્ટ કરો. ડિસ્ટ્રિક્ટ તમારો જે લાગુ પડતો હોય તે સિલેક્ટ કરો. અત્યારે વડોદરાથી હું કરું છું તો વડોદરા લાગુ પડે છે અને
એડ્રેસ આખું ફિલ કરી દઉં છું। હું એડ્રેસ ફિલ કરી અને આગળની પ્રોસેસ સમજાવું છું તમને ફરીથી। ઉપરની વિગત મેં ભરી દીધી છે, સ્કૂલનું નામ નાખી દીધું છે, મોબાઈલ નંબર નાખી દીધો, એડ્રેસ નાખી દીધું, કન્ટ્રી, સ્ટેટ, સિટી, સિટીમાં ગામડું હોય તો તમારા ગામડાનું નામ નાખી દો, ડિસ્ટ્રિક્ટ નાખી દીધો, પિનકોડ તમારો જે કંઈ હોય તે નાખી દો અને ત્યારબાદ લેન્ડમાર્ક એટલે કે આજુબાજુનો જે કોઈ પણ તમારું એડ્રેસ હોય કે જેની બાજુમાં તમારી સ્કૂલ આવેલી છે તે લેન્ડમાર્ક અને સેવ કરી દો। સેવ કરી દીધા બાદ અહીં તમને તમારું એડ્રેસ બતાવે છે, ઉપર આવે છે આ એડ્રેસને બ્લુ લાઇન કરી દેવાનું, બ્લુ ટપકું, એટલે તમને એ એડ્રેસ ઉપર મળશે, બરાબર। નીચે આવશું એટલે નીચે નોર્મલ પોસ્ટ અને રજિસ્ટર્ડ પોસ્ટ બે ઓપ્શન છે। નીચે ટોટલ જોવાનું છે, રજિસ્ટર પોસ્ટ કરશું એટલે ટોટલ જે છે એ 1910 રૂપિયા થઈ જશે, બરાબર। તો ટોટલ પ્રાઇસ 1910 થવી જોઈએ, જે આપણને સૂચના મળી છે એ પ્રમાણે। તો 1910 ટોટલ પ્રાઇસ થઈ જાય ત્યારબાદ નીચે પેમેન્ટ કરવાનું છે। પેમેન્ટ કરશું એટલે પછી આગળની કોઈ જ પ્રક્રિયા કરવાની નથી। પેમેન્ટની અંદર તમને ડાયરેક્ટ જીપેમાં લઈ જાય છે અને જીપે ઉપરથી તમે પે કરી શકો છો। તમે પેમેન્ટ કરી દીધું છે અને કન્ફર્મ પેમેન્ટનો મેસેજ આવી ગયો છે મને। પેમેન્ટ થઈ ગયા બાદ તમે ફરીથી અહીં પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો। પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમને એડ્રેસ બતાવશે, બરાબર। જે એડ્રેસ ઉપર તમે મંગાવવા માંગ્યો છો એ નીચે બતાવે છે। જો એને કંઈ ફેરફાર કરવાનો હોય તો તમે ત્યાંથી એડિટ કરી શકો છો। ત્યારબાદ ટ્રેક મેગેઝિનની અંદર તમે તમારું મેગેઝિન છે એને તમે ટ્રેક પણ કરી શકો છો। તો આ જે ચાલુ મેગેઝિન છે એ ટ્રેક પણ થઈ જશે। ત્યારબાદ કરંટ ઇસ્યુ, હાલમાં કયું ઇસ્યુ થયું છે એ પણ તમને નીચે બતાવશે। ત્યારબાદ સબસ્ક્રિપ્શન ડિટેલ, આપણી જે ડિટેલ છે એ સબસ્ક્રિપ્શન ડિટેલ અહીં દર્શાવે છે। ઓનલાઈન મોડ, બરાબર, બોથ મોડ કયો આપણે કર્યું છે તો આપણે ઓફલાઈન મોડ કર્યું છે એટલે ઓફલાઈન મોડમાં બતાવશે 2026થી લઈ અને 2031 સુધીનું। ત્યારબાદ ઓર્ડર ડિટેલ પણ તમને અહીં બતાવશે કે તમે કયો ઓર્ડર કર્યો છે। 1910નો ઓર્ડર કર્યો છે, સક્સેસફુલ થઈ ગયું છે અને 22/4/26ના ટ્રાન્ઝેક્શન થયું છે। ત્યારબાદ પ્રિન્ટ ઇનોવેશનમાંથી તમે તમારું જે બિલ છે એ બિલની પ્રિન્ટ પણ લઈ શકો છો। તો આ પીડીએફની તમને પ્રિન્ટ પણ મળી જશે અને નીચે કંઈ ક્વેરી હોય તો તમે ક્વેશ્ચન પણ કરી શકો છો। તો બસ આટલી વિગતો આપણે કરવાની છે અને આવી રીતના આપણો સંપૂર્ણ જે ઓર્ડર છે એ તમારે પ્લેસ કરવાનો છે। વિડીયો થોડો લાંબો થયો છે પણ સમજાવવા માટે સરળતાથી તમામ વ્યક્તિને એક જ વખતમાં સમજાઈ જાય એ માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે। અસ્તુ, ધન્યવાદઃ।